ગાઈસ કેમ છો બધા મજામાં? તો હું જો આવી ગઈ હું કામેથી ઘરે અને જો રોટલીનો લોટ બાંધી લીધો છે. રોટલીના નાના નાના ગોરિયા કરું હું એટલે છે ને સીધી રોટલી જ કરવાની રહી. અને ઘરનું થોડું ખવાર મેં તમને કીધું એમ વાસણ ને એવું બધું કરીને ગઈ હતી. કપડાં થોડાક વાળવાના પડ્યા છે પણ કપડાં બાકી રાખ્યા ના તો એને બહુ હેરાન થઈ ગઈ. અને શું થયું ખબર હે, અત્યારે જમવામાં મેં શું બનાવ્યું છે, અડદની દાળ. અમારે શનિવાર હોય એટલે અમારે ઘરે અડદની દાળ હોય અને અડદની દાળ પછી રોટલી પછી ટીંડોરાનો મરચાનો સંભારો હોય. પણ છે ને આ વખતે ટીંડોરા મહિલા નથી એટલે તો ટીંડોરા ન હોય ને એટલે અમે હે ને મરચા તરીને ખાઈ લઈ. અને છે ને સલાડ એ મેં બનાવ્યું છે, કાકડી ટમેટાની એ સલાડ બનાવ્યું છે. અને મસ્ત રસોઈ હવે તૈયાર થઈ જાય, ખાલી રોટલી જ કરવાની બાકી છે ને કપડાં વાળવાના બાકી છે, બીજું કાંઈ બાકી નથી. અને આજે તો કેવું થયું ખબર છે, બહુ હેરાન થઈ ગઈ. હવે છે ને મારે નોકરીનો ટાઈમ છે 9 થી 6. હવે ઈ ભાઈ હે ને કોઈક છોકરીને વહેલો ટાઈમ છે ને 9 વાગે એને ટચ થઈ જ જવાનું. હવે અમારે રિક્ષાવાળાની વાત કરું, બીજા રિક્ષાવાળાની વાત નથી કરતી. એટલે છે ને અમારો એક ભાઈ રિક્ષાવાળા તેડવા આવે છે ને, ઈ એક છોકરીને લીધે અમે બધી લેડીઝ ભોગવે છે. પણ કોઈએ છે ને બધી ભેગી થઈને હે ને કોઈએ બોલવું નથી. એટલે હું તો જોકે કહી દઉં કે ભાઈ જો એવું ન કરો, બધાને હરખું જ રાખો. કે ભાઈ એને વહેલું જવાનું હોય તો પછી અમને વહેલું મૂકવા આવો છો તો પછી તમારે અમને વહેલા તેડવા આવવું જોઈએ કે નહીં. એ 9 વાગ્યા પેલા આપણને ત્યાં મૂકી જાય. આપણે 9 થી 6 નો ટાઈમ હોય એટલે એ 6 વાગે તેડવા ન આવે છે, 6:30 તમને તેડવા આવે. હવે 6:30 વાગ્યા સુધી આપણે શું કરવાનું? બહાર ઊભું રહેવાનું. હવે ત્યાં અમારે ચાની હોટલ છે, જોકે આપણે બી તો કોઈના બાપથી નહીં, પણ મને છે ને ક્યાંય ઊભું રહેવું મને ન ગમે. પેલા હું રાજકોટથી બીતી હતી, નવી આવી ને ત્યારે અમારે ખૂન ખરાબ અને મર્ડર ને એવું બધું બહુ થતું ને એટલે મને હે ને બીક લાગે કે બાપા આવું થતું હોય છે. એટલે અમારે અમરેલીમાં તો આવું કઈ થતું નહીં, પણ અહીંયા આવી ને એટલે હે ને આવું બધું થવા, અહીંયા બધું આવું તો શહેરમાં તો આવું બધું થાય એટલે ત્યારે હે ને હું બહુ બીતી. એટલે હવે બીતી નથી. હવેમાં 3-4 વર્ષ થઈ ગયા. હવે કોઈ બીવે તો ખરા, કોક આવે ને તો પાડી દો ગમે હોય. એટલે આપણને કોઈ હળી ન કરે. જોકે આટલા વર્ષ રાજકોટમાં થઈ ગયા, હું ઘણા રિક્ષા વાળા હારે મેં બાંધી લીધું એ. એટલે ખરેખર ને રિક્ષાવાળાનો અમુકનો ત્રાસ છે. આપણને હે ને આપણી મજબૂરીનો ફાયદો ઉપાડે કે આ બેન છે ને મારી સિવાય ક્યાંય જવાના નથી. અને મારી મજબૂરી એ છે કે ભાઈ જો હું હમણાં રિક્ષા ન બંધાવું, બરાબર છે, હું મારી રીતે આવું તો જો હું 9 વાગે તો પ્રતિક મને દુકાને જાય ને ત્યારે મને મૂકતા જાય, બરાબર છે. હવે સાંજે હું 6 વાગે છૂટું ને તો મારે રિક્ષા ગોતવામાં તકલીફ થાય. હવે અમુક વાયડા હે ને ઉભા રે અને અમુક છે ને ઉભાય ન રહે. અને ઉભા રહે ને તો એને ડબલ પૈસા કે. હવે ડાયરેક્ટ રિક્ષા ને તો કરાવવાનું નામ જ નહીં કહેવાનું કે ડાયરેક્ટ વાં જવું છે. એટલે ડાયરેક્ટ રિક્ષા બંધાવ ને એટલે સીધું તમને 50 કે 100 રૂપિયા ભાડું કે. તો મારા ભાઈ અમે કામ કરવા જઈએ તો તમને જ પૈસા દેવાના, અમારે કઈ રાખવાના જ નહીં. તમે 50-100 રૂપિયા ભાડું દો તો એટલે ડાયરેક્ટ રિક્ષા તો હું કરાવવું જ નહીં. 2 કટકા રિક્ષા કરાવું, 2 વખત રિક્ષા બાંધો ને તો માંડ ઘરે પગું. પછી એટલે મેં કીધું હું એમ હેરાન થાવ ને એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું 10-15 મિનિટ મેં કીધું આમ કે આમ, મેં કીધું તમે આવો વાંધો નહીં. તો ઈ ભાઈને પાવર તો જો વોટનો તો પાર નથી બોલ. એ કે ના હોય કે એક કામ કરો કે હું તમને છે ને સવારે તેડી જઈશ કે તમે એવું લાગે ને તો તમે હે ને સાંજે કે તમે તમારી રીતે રિક્ષામાં વી આવજો. એટલે બોલ હવે આપણે એટલું બધું રાખીએ તો પછી એમ નહીં, રિક્ષામાં બધાને હરખા જ રાખવાના. તમે બધાને રાખો, એ પૈસા દઈએ, અમે પૈસા દઈએ. અમે કઈ તમારી ગાડીમાં મફત તો નથી બેતા. બધા તમને પૈસા જ દે તો પછી આવું શું લેવા કરો? એટલે ગાઈઝ આવી પછી 6:30 ની બદલે એ ભાઈને મેં ફોન કર્યો ને તો મેં કીધું ભાઈ તમે ક્યાં છો? મને મેં કીધું એક કામ કરો તમે, મેં કીધું મને એટલી બધી વહેલી મૂકી જાવ હો તો મેં કીધું તમે મને 6:30 તેડી જાવ તો સોરી 6 વાગે તેડી જાવ તો મેં કીધું ન હાલે. તો કે ના કે 6 વાગે મારે કોઈ તેડવા વાળું નથી કે આમ તેમ ને. એટલે એની બધી ફળવાઈ ચાલુ કરી. મેં કાંઈ વાંધો નહીં, બીજું શું. મેં કીધું 5-10 મિનિટ આમ કે આમ. મેં કીધું એક કામ કરો આજનો દી તો મેં કીધું 6:30 મોકલો. પછી મેં કીધું હું તમને વિચારીને કહું કે ભાઈ મારે તમારી રિક્ષામાં આવવું કે નહીં એમ. એટલે મેં કીધું ત્યાં સુધી હું પ્રતિકને પૂછી લઉં ને કે ભાઈ મારે હું ડિસિઝન લેવો એમ. એટલે પછી મેં વિચાર કર્યો. મેં કીધું 10-15 મિનિટ મેં કીધું હાટું હું હેરાન થાવ, રિક્ષા ગોતું, પછી ઘરે આવું, પછી એમાંય પૈસા દેતા તો પાછું અડધે સુધી તો ઘર સુધી તો હાલી ન જવાનું હો.
કારણ કે તમને 20 રૂપિયામાં ચોક સુધી જ ઉતારે, પછી ચોકેથી ઘર સુધી હાલીને આવવા. એટલે આવું છે, રિક્ષાવાળાનો તો ત્રાસ છે. રિક્ષાવાળા આપણને હેરાન બહુ કરે. એટલે વાત ઈ કે આપણી મજબૂરીનો ફાયદો ઉપાડે કે આ બેન ને મારી પાસે જે કે મારી જ રિક્ષામાં આવે તો મારી જ રિક્ષામાં આવશે, બીજે ક્યાંય જાહે નહીં. એટલે મેં કીધું ભાઈ આ નાના માણસો છે, એના ઘરમાં ભાઈ બાલ બચ્ચા છે, એટલે એવી રીતે મેં કીધું બીજાને પૈસા દેવા, મેં કીધું તમને પૈસા દેવા, એટલે મેં કીધું તમને પૈસા દઈને ભાઈ તમને રાજી કરી કે ભાઈ તમે આવો તેડવા એમ. તોય મેં એને કીધું કાંઈ વાંધો નહીં, ભલે 6:30 તમે તેડવા આવો, અને સવારે મેં કીધું વહેલા મૂકી જાઓ, કાંઈ વાંધો નહીં, 10-15 મિનિટ આમ કે આમ તમે તેડવા આવજો. તો ઈ સાંજે એનો છોકરો મને 6:45 તેડવા આવ્યો, એટલે 1/4 કલાક સુધી હું ત્યાં હેરાન થઈ. બોલ હવે આ વાત છે ને પ્રતિકને મેં કીધી, એટલે પ્રતિક એને અમુકના મને ખીજાણા કે તારી રિક્ષા કરીને વ્યૂ ન હોવાય કે. પણ મેં કીધું એ આવતા તો પછી મેં કીધું શું કરવું હવે, પછી હું મેં કીધું બેઠી રાહ જોઈને. આવું છું ગાઈસ. તમારા ધ્યાનમાં કોઈ સારા રિક્ષાવાળા ભાઈ હોય ને, રિક્ષા હકાલતા હોય, તેડવા મૂકવા આવે એવા હોય તો ભાઈ આપણે રિક્ષા બંધાવી છે તો કહેજો, હોય તો ધ્યાનમાં બધા કમેન્ટમાં કહેજો, બરાબર છે. અને એ પાછું વ્યાજબી ભાડું લે, બહુ વધારે નહીં. હા, જે થતા હશે એ પૈસા આપણે દેવાના છે, નો ડાઉટ. ભાઈ અમે કમાવા જઈએ, તમે કમાવા જાઓ, 2-5 રૂપિયા બધાને કમાવાના હોય, બરાબર છે. એટલે ભાઈ એવી રીતે ભાવ કેજો, પછી હાલી ન નીકળતા. એટલે જો ગાઈસ આવું છે. અને રવિવારે તો અમારે રજા હોય, અને અમારે એવું છે આ રિક્ષાવાળા ભાઈ પાસે કે ભાઈ તમે જઈ ન આવો ને તો અમે પૈસા કાપી લઈએ. અમે ભલે 10 દિવસ કે 15 દિવસ કે 5 દિવસ ન આવી તોય અમારે પૈસા તો દેવાના. રિક્ષાવાળા ભાઈ ન આવે ને એટલે અમારે પૈસા કાપી લેવાના. હું તો કાપી લઉં. અમારી રિક્ષામાં છે ને ઘણી એવી બાયું છે કે પૈસા દઈ દે. હા ભાઈ તમારા ઘરમાં લાખો રૂપિયા આવતા હશે, અમારા ઘરમાં એવા લાખો રૂપિયા નથી આવતા, અમે મહેનતના પૈસા કમાઈ, તમે કમાવા તો જાઓ કેટલી પૈસા કમાઈ છે ઈ. એટલે ભાઈ હું તો પૈસા કાપી લઉં. 20 રૂપિયા હોય તો હું કાપી લઉં, કારણ કે 20 રૂપિયા મેં 1 ટકના વાસણ ધોઉં ને તો તમને માંડ 20 રૂપિયા આપે. એટલે છે ને અમારી ઉપર વીતેલી છે. એટલે કેવી રીતે કેમ અમે તો એ પરિસ્થિતિમાંથી નીકળી ગયા છીએ કે 20 રૂપિયા કેમ કમાવા ને એ અમને ખબર છે. એટલે એ બધી બાઈ કેવું કરે ખબર, પૈસા ન કાપે એ બધું દઈ દે. એટલે મેં કીધું તમે દો, હું તો પૈસા કાપીને દઉં. એટલે જો ગાઈસ આવું છે. હાલો, આવું બધું તો જિંદગીમાં આયલા રાખશે. પણ હું આજે હેરાન એટલી થઈને કે એટલો મારો જીવ બળ્યો ને કે મને એમ થઈ ગયું કે સામે વાળાને આપણે કેટલું રાખીએ તો આપણું એક પાછા એનું રાખતા નથી. બોલ ગમે એવું નથી, પરિવારમાં આપણે ઘણા એવા મારે છે. આપણે હે ને આપણે એની વાહે મરી પડી, આપણે એની વાહે કેટલું કરીને તો એ આપણી કોઈ કદર જ ન કરે. અને આ વાત છે ને મારા પ્રતિક સિવાય તમને બધાને જેને લાગુ પડતી હોય જેને ખબર પડી જ ગઈ છે કોણ છે એ. કેટલું કેટલું રાખીને તોય આપણું વાહેથી હે ને ભળવાયું જ કરતી હોય, વાતું જ કરતી હોય ખરાબ જ કે આ તો આવી હે આમ ને તેમ. તો ભાઈ કરને મારે શું થાય, સામે આવીને કેમ તો ખબર પડે તારી કેટલી વીએ હો થાય. ફોનમાં વાતું ન કરાય, સામું વીવું અસલ ફાયડા હોય ને તો સામું વીવું.